છોટાઉદેપુર જિલ્લાના સજોડ ગામે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે માત્ર એક પરિવારનો ઝઘડો નથી, પરંતુ સરકારી તંત્રની કાર્યપદ્ધતિ પર પણ મોટો સવાલ ઊભો કરે છે. અહીં એક લાલચુ ભાઈએ પોતાના જ મૃતક ભાઈની જમીન પોતાના નામે કરાવવા માટે આખું ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ છે. ભાઈના મોત બાદ નકલી કાગળો, ખોટું સોગંદનામું, સાક્ષીની ખોટી સહી, તલાટી અને પંચાયતની ખોટી સહી સિક્કા બનાવીને લાલચુ ભાઈએ જમીન નામ પર કરાવી દીધી. આટલું જ નહીં, જમીન પોતાના નામે થાય એ માટે મૃતક ભાઈને અપરિણિત બતાવ્યો, જ્યારે હકીકતમાં તેની પત્ની અને પુત્ર આજે પણ હયાત છે. હવે સૌથી મોટો સવાલ આ કે નકલી દસ્તાવેજો સરકારી કચેરી સુધી પહોંચ્યા તો તેની ચકાસણી કેમ ન થઈ? પીડિત પુત્ર ન્યાયની ગુહાર લગાવી રહ્યો છે, ત્યારે તેને ન્યાય મળશે ખરો? છોટાઉદેપુર જિલ્લાના સજોડ ગામે આવેલ આ કિસ્સામાં આરોપ છે કે મૃતક બલાભાઈ છગનભાઈ રાઠવાના ભાઈ સબુરભાઈ છગનભાઈ રાઠવાએ જમીન મેળવવાની લાલચમાં નકલી દસ્તાવેજો તૈયાર કર્યા. ભાઈનું મૃત્યુ થયા બાદ જમીન પોતાના નામે કરાવવા માટે ખોટા સાક્ષીઓના ફોટા સાથે પેઢીનામું તૈયાર કર્યું, જેમાં સાક્ષીઓની ખોટી સહી, તલાટીની ખોટી સહી, પંચાયતના ખોટા સહી સિક્કા કરી સરકારી પ્રક્રિયાને ગેરમાર્ગે દોરવા માટે અતિ ગંભીર પ્રકારની છેતરપિંડી કરવામાં આવી. મામલો એટલેથી અટક્યો નહીં. જમીન પોતાના નામે જ થાય એ માટે મૃતક ભાઈને પેઢીનામામાં અપરિણિત દર્શાવ્યો, જ્યારે તેની પત્ની અને પુત્ર જીવતા હોવા છતાં તેમને પેઢીનામામાંથી નામો કમી કરી દેવામાં આવ્યા. મરણના દાખલામાં ખોટા સહી સિક્કા, પેઢીનામા બનાવવા માટેનું સોગંદનામું, તલાટી દ્વારા બનાવવામાં આવતું પેઢીનામું ખોટું, પેઢીનામામાં 3 સાક્ષીના ફોટા ખોટા, નામ કમી અને વારસાઈ આધારે નામ ઉમેરવાની અરજી, આ તમામ બાબત ખોટી. જે ડોક્યુમેન્ટ આરોપીએ તંત્રમાં જમા કરાવ્યા તે બાબતે ઈ-ધારા વિભાગમાંથી 135D ની નોટ્સ કાઢવામાં આવી. રેવન્યુ તલાટી ગામમાં ગયા, પેઢીનામામાં જે નામો હતા તેની ખરાઈ કરવામાં આવી, તે શું યોગ્ય તે બાબતે સવાલ. અરજદારની સહી સાચી, બાકીની સહી ખોટી. આ તમામ પ્રક્રિયા જ ખોટું થયાનો નિર્દેશ હોવા છતાં તસદી ન લેવાઈ અને ભેજાબાજ ભાઈએ નકલી કાગળોનો ઉપયોગ કરીને જમીન તેના નામે કરાવી દીધી અને 7/12 અને 8A પણ આરોપીના નામે ચઢાવી દેવામાં આવી. આ ઘટના માત્ર ઘરેલું ઝઘડો નથી, પરંતુ જમીન રેકોર્ડ જેવી ગંભીર પ્રક્રિયામાં ખોટા દસ્તાવેજો આધારિત નોંધ કેવી રીતે થઈ તે પણ મોટો સવાલ છે. કારણ કે જમીન નામ કરવાની પ્રક્રિયા દરમિયાન દસ્તાવેજોની ખરાઈ કરવાની જવાબદારી રેવન્યુ વિભાગની હોય છે. છતાં પણ ખોટી સહી, ખોટા સિક્કા અને ખોટા સાક્ષી હોવા છતાં આ કાગળો સાચા ગણાવીને જમીન આરોપીના નામ કરી દેવામાં આવી હોવાની વાત મૃતકનો દીકરો કરી રહ્યો છે. મારું ગામ સજોડ છે. મારા ફાધરનું નામ બલાભાઈ છગનભાઈ છે. એ મયત થયા છે. જ્યારે મેં વારસાઈ કરાવવા ગયો તો મને ખબર પડી કે તમારી વારસાઈ થઈ ગઈ છે. તો મેં કીધું કઈ રીતની એમ, તો એ તલાટી કહે કે તમારી વારસાઈ થઈ ગયેલી છે. તો મેં એવું પૂછ્યું કે જ્યારે મેં પંચાયતમાં જે બે છે એમને કીધું કે કઈ રીતે થયું, એમ તો કે થઈ ગયેલું છે પણ ખબર નહીં એમ. તો મેં તેથી મને 335ની જે 365ની જે નોંધ કઢાવવા કરીને અરજી આપી એ મેં કઢાવી મામલેદારમાં જઈ. તો એમાં પેઢીનામામાં બી ગલત દેખાડ્યું છે, જે મરણનો દાખલો બી ગલત મૂકેલો છે, તલાટીની સહી સિક્કા બી ગલત મારેલા છે અને સોગંદનામામાં બી ખોટું દેખાડેલું છે, પંચોમાં બી ખોટું દેખાડેલું છે, પંચોની સહીઓ બી ગલત દેખાડેલી છે, અપરિણિત દેખાડ્યા છે પણ પરિણિત છે. મમ્મી બી હયાત છે, મારી બેન બી હયાત છે અને હું બી હયાત છું. હા, એમને બી મંજૂરી અર્થે જેલા છે એવું લખાણ કરેલું છે. તો એ બધા ઘરે જ છે, કોઈ મંજૂરી અર્થે કોઈ નહીં જેલા, બધા ઘર પર જ છે. એમાં રજૂઆતમાં મેં પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે કે
મને જે તે ન્યાય મળવા જોઈએ. પ્રાંતમાં બી અરજી આપી છે કે પ્રાંતમાં બી અમારા પપ્પાનું નામ ચડી જવા જોઈએ. એ રીતની મારી માંગણી છે. સાજોડ ગ્રામ પંચાયતના તલાટીને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ જણાવ્યું કે પંચાયતના તમામ ડોક્યુમેન્ટ નકલી છે. ડોક્યુમેન્ટમાં તલાટીની એટલે કે મારી સહી પણ ખોટી કરવામાં આવી છે. એ બાબતે સૌપ્રથમ તો આ બાબતની અમને જાણ નથી, પરંતુ બલાબેન છગનભાઈના જે વારસદાર છે એ ગ્રામ પંચાયત કચેરીએ આવતા કે સાહેબ મારા પિતાશ્રીનું મૈયત થયું છે અને વારસાઈ કરવાની છે. અમે 7/12 માગી, પછી રેકર્ડ ચકાસતા માલુમ પડેલ કે એમના પિતાજીનું નામ 7/12 નથી. એટલે અમે એવું કીધું કે તું છેલ્લી નોંધ કઢાય. એમાં જોતા કે એમના પિતાજીનું નામ કમી કરેલ હતું, જે બાબતે રેવન્યુ તલાટી પાસે જઈ અમે આ નોંધના અસલ કાગળો ત્યાં ખાતરી કરતા ત્યાં જે પેઢીનામું બનેલ હતું, જે ગ્રામ પંચાયત કચેરીનું રેકર્ડ જોતા અમે ગ્રામ પંચાયત કચેરીથી આપેલ નથી. તદુપરાંત એમાં જે સહી સિક્કા છે, જે સિક્કા એ ખોટા કરેલ છે, એને મેન્યુપ્યુલેટ કરવામાં આવેલ છે. આ બાબતે તમારા દ્વારા શું કાર્યવાહી થઈ શકે? આ બાબતે અત્યારે સૌપ્રથમ અમને જાણ થઈ છે આપના માધ્યમથી, એટલે અમે મામલતદાર શ્રી જતપુરપાવીને રિપોર્ટ કરી આગળની કાર્યવાહી કરીશું. મૃતકના પુત્રને જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ થઈ ત્યારે તે ચોંકી ઉઠે એ સ્વાભાવિક છે, કારણ કે જેણે પોતાના પિતાની જમીન પર હક હોવો જોઈએ તે પુત્ર આજે કાગળોમાં જ વારસદાર નથી રહ્યો અને જમીન પર બીજાનું નામ ચઢાવી દેવામાં આવ્યું છે. હવે પીડિત પુત્ર માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો સરકારી રેકોર્ડમાં એકવાર નોંધ થઈ જાય તો તેને સુધારવા માટે વર્ષો સુધી કચેરીઓના ચક્કર કાપવા પડશે. આ ઘટનામાં હવે પરિવારનો આક્રોશ એ વાતને લઈને છે કે નકલી દસ્તાવેજ બનાવવામાં અન્ય કેટલા લોકોના હાથ, પંચાયતના સિક્કા બનાવવામાં કોનો હાથ, છતાં સરકારી કચેરી દ્વારા તપાસ કેમ ન થઈ? અને જો આ બધું ખોટું થયું છે તો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે કેમ, જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે મૃતકના પુત્રએ તમામ કાગળો પ્રાંત અધિકારીને આપી દીધા છે અને તેને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યો છે. અધિકારી પણ આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવશે તેવું જણાવી રહ્યા છે. इस विषय में हमारे पास कोली रेसलीबेन बलाभाई, कोली जशीबेन बलाभाई और कोली नटवरभाई बलाभाई, इन 3 व्यक्तियों की ओर से आरटीएस की अर्जी आई है हमारे पास. इसमें हम आगे सुनवाई करने के बाद और इसमें जो भी निर्णय होगा वो हम निकाल कर देंगे. છોટાઉદેપુર જિલ્લાના સજોડ ગામની આ ઘટના હવે એક મોટો પ્રશ્ન ઊભો કરે છે. જો સરકારી કચેરીમાં નકલી દસ્તાવેજો પસાર થઈ શકે તો સામાન્ય ગરીબ માણસના અધિકાર કેટલા સુરક્ષિત છે? સૌથી મોટો સવાલ, મૃતકના પુત્ર પાસે પુરાવા હોવા છતાં શું તેને ન્યાય મળશે ખરો? કે પછી કાગળો અને નોંધોની જંગમાં તે વર્ષો સુધી ભટકતો રહેશે? હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે સાચી તપાસ કરીને નકલી દસ્તાવેજો રદ કરે છે કે નહીં અને દોષિત સામે ફોજદારી કાર્યવાહી થાય છે કે નહીં. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.